નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ટાંક, ધોરણ 11 સાયન્સના ચેપ્ટર નંબર 3, આપણો વિષય છે ભૌતિક વિજ્ઞાન, એના લેક્ચર નંબર 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બે વસ્તુની ચર્ચા કરી હતી. આ જે સંખ્યા રેખા આપણે દોરી હતી એમાં આપણે બે વસ્તુ સમજ્યા હતા, એક સ્થાન અને બીજું સ્થાનાંતર. કોઈ પણ કણનું સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમમાં સંદર્ભ બિંદુની જરૂર પડે. એટલે સંદર્ભ બિંદુથી કણનું અંતર એને એનું સ્થાન કહેવાય, કે આ બાજુ છે કે આ પેલી બાજુ છે. અને સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. બરાબર છે. સ્થાનાંતરને એક પરિમાણમાં ડેલ્ટા એક્સ કહેવાય, દ્વિપરિમાણની અંદર ડેલ્ટા આર કહેવાય. એ આપણે જોશું. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1, અથવા તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ ખરેખર સ્થાનાંતરની વ્યાખ્યા આવી થાય કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. અંતિમ સ્થાનને x2 કીધું અને x1 કીધું. હવે જો બાળકો, x2 જે છે એ અંતિમ સ્થાન છે, તો અહીંયા આપણે કહી શકીએ કે જો x2 ગ્રેટર દેન x1 હોય, એટલે કે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન કરતાં વધારે હોય, તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ એ ધન હોય. x2 બરાબર x1 હોય, એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સરખા હોય તો સ્થાનાંતર 0 હોય. અને જો x2 જે છે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન કરતાં નાનું હોય તો સ્થાનાંતર જે છે એ ઋણ આવે. આનો મતલબ એવો થઈ ગયો કે સ્થાનાંતર ધન છે, સ્થાનાંતર શૂન્ય છે, અથવા તો સ્થાનાંતર ઋણ છે. ધન, ઋણ ને શૂન્ય છે, માટે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. કેવી? સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. બરાબર? તો અહીંયા હું તમને એમ કહું કે કણ અહીંયા છે, તો કણનું સ્થાન કેટલું થયું? 120 મીટર. કઈ બાજુ? મૂળ સ્થાનથી જમણી બાજુ. આપણે એ જોયું હતું કે સંદર્ભ બિંદુથી જમણી બાજુનું સ્થાન એ ધન થશે, સંદર્ભ બિંદુથી ડાબી બાજુનું સ્થાન એ ઋણ થશે. જમણી બાજુનું સ્થાન ધન, ડાબી બાજુનું સ્થાન ઋણ. એટલે આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે કણ જો જમણી બાજુ હશે તો સ્થાનાંતર હંમેશા ધન આવશે, કારણ કે એનું સ્થાન જ ધન છે. કણ જો ડાબી બાજુ હશે તો સ્થાનાંતર ઋણ આવશે, પણ ક્યાં? સંદર્ભ બિંદુના સંદર્ભમાં. તો આ ચર્ચા આપણે જે કરી હતી એ થઈ સ્થાન અને સ્થાનાંતરની. બરાબર છે બાળકો? હવે આપણે સમજવાનું છે આમાં જ આગળ એક પથ લંબાઈ. પથ લંબાઈ, પાથ લેન્થ. પથ લંબાઈ એટલે શું? જેને પાથ લેન્થ કહેવાય. પથ લંબાઈ એટલે આપેલા સમયગાળામાં કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. જે સમયગાળો આપ્યો તમને 2 સેકન્ડ, 5 સેકન્ડ, એ સમયગાળામાં જે અંતર કાપે છે એને પથ લંબાઈ કહેવાય.
હવે પથ લંબાઈ જે છે ને એ અહીંયા તમે જુઓ, બરાબર સમજજો. હવે કાપેલું કુલ અંતર આવ્યું ને એટલે અહીં પથ લંબાઈ હંમેશા ધન હશે. પથ લંબાઈ હંમેશા ધન હશે, હંમેશા ધન જ હશે. કારણ કે એમાં તમે ગમે એ બાજુ જાઓ, દિશાનું મહત્વ નથી. તમે કાપેલું કુલ અંતર જ ધ્યાનમાં લેવાનું છે, બીજું કાંઈ ધ્યાનમાં લેવાનું નથી. બરાબર છે. તો પથ લંબાઈ એટલે કુલ અંતર. માનો કે 10 સેકન્ડની અંદર કોઈ વ્યક્તિ, સાંભળજો હવે અને સમજજો, કોઈ વ્યક્તિ 10 સેકન્ડમાં અહીંથી અહીંયા પહોંચ્યો, બીજી 10 સેકન્ડમાં અહીંયા પહોંચ્યો, એટલે ટોટલ ટી બરાબર 20 સેકન્ડમાં વ્યક્તિ જે છે એ, કોઈ પણ વ્યક્તિ અથવા તો કોણ ગણો, વ્યક્તિ 20 સેકન્ડમાં ઓ થી ક્યુ, ઓ થી આમ ક્યુ સુધી લઈ લો, ચાલો સમજવામાં સરળતા રહે. ઓ થી ક્યુ એટલે બીજું નામકરણ ન કરવું, અને ત્યાંથી એસ પર આવે છે. તો અહીંયા જોજો, હવે કણના 2 સ્થાન નક્કી થઈ ગયા. એક એનું પ્રારંભિક સ્થાન તમે જુઓ તો કણનું પ્રારંભિક સ્થાન ઓ હતું, એટલે પ્રારંભિક સ્થાન બરાબર 0 મીટર. કણનું અંતિમ સ્થાન જુઓ, અંતિમ સ્થાન એનું અંતિમ સ્થાન એસ છે, ઇઝ ઇક્વલ ટુ 80 મીટર. તો હવે તમને આમાં એમ કહે કે કણનું સ્થાનાંતર કેટલું, તો સ્થાનાંતર તો સીધું મને મળી ગયું. સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન એટલે 80, પ્રારંભિક સ્થાન એટલે 0. 80 મીટર ધન આવ્યું એટલે કણ મૂળ સ્થાનથી જમણી બાજુ હશે. આ યાદ રાખવાનું. હવે તમને એમ કહે કે અહીંયા ભાઈ પથ લંબાઈ કેટલી, પાથ લેન્થ. તો પથ લંબાઈ બરાબર આટલા જ સમયગાળામાં કાપેલું કુલ અંતર. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો કાપેલું કુલ અંતર કેટલું થશે, તો કે ઓ થી ક્યુ પ્લસ ક્યુ થી એસ. આ ધન જ હશે. ઓ થી ક્યુ એટલે 240 પ્લસ ક્યુ થી એસ એટલે આ 40 40 40 40 160, એટલે આન્સર મળ્યો 400 મીટર. જો યાદ રાખજો, આ કોન્સેપ્ટ ઉપરથી આપણે સરેરાશ વેગ ને સરેરાશ ઝડપ સમજવાના છે. અહીંયા બાળકો તમે જોઈ શકો છો કે પથ લંબાઈ મને 400 મીટર મળી, પરંતુ એનું સ્થાનાંતર મને 80 મીટર મળ્યું. આ પથ લંબાઈ અદિશ રાશિ છે, યાદ રાખજો. પથ લંબાઈ કેવી રાશિ છે, કારણ કે હંમેશા ધન જ હશે, માટે પથ લંબાઈ અદિશ રાશિ છે. જ્યારે સ્થાનાંતર કેવી રાશિ છે, સદિશ રાશિ છે. પથ લંબાઈ અદિશ છે એટલે એનું મૂલ્ય ઓલવેઝ ધન આવશે. તો એટલું ક્લિયર થયું બાળકો તમને. તો અહીંયા તમે જો ડિફરન્સ જોઈ શકો છો, સ્થાનાંતર અને પથ લંબાઈનો. બરાબર છે. ચાલો એટલું જોઈ લ્યો, પછી આગળ વધીએ. ચાલો જુઓ, અહીંયા આપણે એક ઉદાહરણ જોયું હતું કે આની પથ લંબાઈ ને સ્થાનાંતર કેટલા. બરાબર છે. હવે આમને રાખીએ આપણે. આમાં એક ઉદાહરણ દ્વારા હું તમને બધું સમજાવું ફરી પાછું. ધારો કે કોઈ કણ અહીંથી ગતિની શરૂઆત કરે છે, આને નામ આપી દઈ ટી, અહીંયા હું નામ આપી દઉં હજી યુ. બરાબર સમજજો. એક કણ અહીંથીની ગતિની શરૂઆત કરે છે, અહીંયા સુધી આવે છે, અને ત્યાંથી પાછો અહીંયા આવે છે. બરાબર સમજજો. આ કણનો ગતિ પથ છે. તો અહીંયા મારે સ્થાનાંતર ને પથ લંબાઈ શોધવાના કીએ. તો અહીં કણનો ગતિ માર્ગ, પછી આપણે આલેખ સમજવાના છે. કણનો ગતિ માર્ગ પહેલાં લખી નાખો, ક્યાંથી ક્યાં છે. કણનો ગતિ માર્ગ કયો છે ભાઈ, તો કે ટી, ટી થી ક્યુ, ક્યુ થી આર છે. ચાલો આના ઉપરથી કણનું પ્રારંભિક સ્થાન શું થશે, ક્યાંથી શરૂઆત કરી બોલો. કણનું પ્રારંભિક સ્થાન, તો કે પ્રારંભિક સ્થાન બરાબર -80 મીટર. કણનું અંતિમ સ્થાન, ચાલો પ્રારંભિક સ્થાન મને ખબર પડી ગઈ, અંતિમ સ્થાન કેટલું છે, તો કે અંતિમ સ્થાન છે -120 મીટર. બરાબર. ચાલો તો બે ઉપરથી મને પહેલાં શું મળી જશે, એનું સ્થાનાંતર મળી જશે. આ કણનું
સ્થાનાંતર મળી જશે. સ્થાનાંતર ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 ડેલ્ટા એક્સ. અંતિમ સ્થાનને આપણે આને x2 કહેશું, આને x1 કહેશું. x2 માઇનસ 120, x1 માઇનસ 80, માઇનસ માઇનસ પ્લસ એટલે બાળકો સ્થાનાંતર થયું માઇનસ 120 પ્લસ 80 બરાબર માઇનસ 40 મીટર. એટલે આ કણનું સ્થાનાંતર થયું માઇનસ 40 મીટર. સ્થાનાંતર ઋણ આવ્યું એનો મતલબ એવો થયો કે કણ જે છે એના મૂળ સ્થાનથી ડાબી તરફ હશે. જોઈ લ્યો, થઈ ગયું? આ ક્લિયર થયું? હવે સ્થાનાંતર તો મળી ગયું અને કણ આપણને ખબર પડી ગઈ ડાબી તરફ જ છે, મૂળ સ્થાનથી ડાબી તરફ. હવે પથ લંબાઈ, ચાલો હવે પથ લંબાઈ. તો પથ લંબાઈ એટલે શું? હવે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ O થી Q સુધીનું અંતર એટલે O થી Q પ્લસ Q થી R. ભૂલચૂક લેવી દેવી. અહીંથી ગણતા જ આવતા 0 થી 80 એટલે 80 થઈ ગયું અને આ 240 એટલે આપણું થઈ ગયું 240 પ્લસ 80. પછી અહીંથી આવો પાછા આવો એટલે 240 આ અને 80 આ એટલે 240 વત્તા 280 એટલે કેટલું થશે? હજી 240 પ્લસ એટલે ભૂલ ન પડે એટલા માટે, બાકી આ 240 કરો અને પછી 120 કરો એટલી એની પથ લંબાઈ થઈ. 240 480 ને 120 680 મીટર થયું. આ એની પથ લંબાઈ મળી. બરાબર સમજો. આ ક્લિયર થયું બાળકો? આ થયું એનું સ્થાનાંતર, આ થઈ એની પથ લંબાઈ. બંનેમાં સમયગાળો સરખો જ છે. ક્લિયર થયું એટલું? તો આ વાત થઈ સ્થાનાંતર અને પથ લંબાઈની. આના તફાવતના મુદ્દા જોવા હોય તો તમે કહી શકો કે પથ લંબાઈ એટલે કણે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે એ જે છે એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત. બીજું, પથ લંબાઈ કોઈ દિવસ શૂન્ય ન હોય, જ્યારે સ્થાનાંતર જે છે એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય. બરાબર. પછી પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે, જ્યારે સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. સદિશ રાશિ શું કામે? તો કે સ્થાનાંતરની અંદર દિશા આવે છે. પછી આનો એક મહત્વનો ભેદ આ છે કે માનો કે કણ અહીંથી અહીંયા સુધી ગયો એ બિંદુ પાસેથી બી બિંદુ પાસે, તો એ કણ એક આ માર્ગેથી ગયો, બીજો કણ હવા માર્ગેથી ગયો. તો આ 3 કણ ગયા. એક જે છે આ પહેલો માર્ગ, આ બીજો માર્ગ અને આ ત્રીજો માર્ગ. તો બાળકો અહીંયા ત્રણેય કણનું સ્થાનાંતર કેટલું થશે? તો ત્રણેય કણનું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ BA થશે. એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ માનો કે આ 20 સેન્ટીમીટર હોય ને તો સ્થાનાંતર તો એટલું જ થશે. પરંતુ પથ લંબાઈ છે ને એ જુદી જુદી થશે. તો કે પથ લંબાઈ જે છે ને મને આમ જોતા 3નો માર્ગ વધારે લાગે, 3ની, એનાથી ઓછી 2ની, એનાથી ઓછી 1ની. તો આના પરથી કહી શકીએ કે પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. પથ લંબાઈ જે છે ને એ કોઈ દિવસ સ્થાનાંતરથી નાની પોસિબલ જ નથી. પથ લંબાઈ કાં તો સ્થાનાંતર જેવડી હોય અથવા તો એનાથી મોટી જ હોય, બાકી શક્ય નથી. સુરેખ માર્ગે ગતિ કરતો કોઈ કણ હોય ને, જોજો બરાબર સમજજો, સુરેખ માર્ગ માટે કણ એક જ દિશામાં આગળ વધતો હોય તો સુરેખ માર્ગ માટે પથ લંબાઈ બરાબર સ્થાનાંતર થશે. એ આગળ જતો હોય તો કણ, બાકી કણ પાછો વળીને આવતો રહ્યો તો આ સુરેખ માર્ગ જ હતો, પણ ન થયું. પણ સુરેખ માર્ગે એક જ દિશાની ગતિ થતી હોય ને સુરેખ, તો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સરખું થાય. ગતિ સુરેખ ન હોય તો આ કન્ડિશન લાગુ પડે કે પથ લંબાઈ હંમેશા સ્થાનાંતરથી મોટી હોય અથવા તો એના જેટલી હોય. ક્લિયર? બીજું, પથ લંબાઈ એટલે કણ ગમે ત્યાંથી આટા મારીને આવતો હોય, જ્યારે સ્થાનાંતરમાં કણનું પ્રારંભિક અંતિમ સ્થાન તો ફિક્સ જ થઈ જાય, ત્યારે પથ લંબાઈની મદદથી આપણે જાણી શકતા નથી. તો તમને પૂછે 2 માર્ક્સની અંદર કે પથ લંબાઈ અને સ્થાનાંતર એની વચ્ચેનો તફાવત લખો, તો પહેલાં તો બેયની વ્યાખ્યા લખી નાખવાની કે પથ લંબાઈ એટલે અમુક સમયગાળામાં કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. બીજું, પથ લંબાઈ અદિશ રાશિ છે,
સ્થાનાંતર સદિશ રાશિ છે, બરાબર. ત્રીજું, પથ લંબાઈ જે છે હંમેશા ધન જ હોય. સ્થાનાંતર ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય. ચોથો તફાવત, બસ 4 મુદ્દા તો ઇનફ છે. ચોથો તફાવત કે સુરેખ ગતિ માટે પથ લંબાઈ ને સ્થાનાંતર સરખા હોઈ શકે, પરંતુ સુરેખ ગતિ ન હોય તો ઓલવેજ પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હોય. ક્લિયર બાળકો? ચાલો એટલું નોટ કરી લો. પછી હવે આપણે આલેખ સમજવાના છે. તો એ પહેલાં હું તમને આલેખ કેમ દોરાય, કેટલા ચલ હોય, ચલ એટલે શું એ સમજાવું છું, બરાબર. એટલું નોટ ડાઉન કરી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે સમજવાનો સરસ મજાનો ટોપિક છે આલેખ. આલેખ જે છે ને એ આપણે આલેખ પેપરમાં દોરીએ છીએ. કોઈ પણ આલેખન કરીએ એટલે એની અંદર 4 ચરણ આવે. કેટલા? 4 ચરણ હોય, 4 ભાગ હોય. તમે કોઈ પણ આલેખ દોરો, આલેખમાં 4 ચરણ હોય. આમ આલેખમાં આપણે ભાગ પાડીએ ને તો વચ્ચેથી પાડો, આલેખ પેપર લેવાનું, બરાબર. આની અંદર 2 અક્ષો હોય. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. આને એક્સ ડેશ કહી દો અને વાય ડેશ કહી દો. આ ઉગમ બિંદુ છે 0 0. એક્સ અક્ષ ઉપર નામાંકન કરેલું હોય 1 2 3 4 5 6 7 8 9 10. વાય અક્ષ ઉપર 1 2 3 4 5 6 7 8 9. રેડી? આ આલેખ જે છે ને એમાં 4 ચરણ છે. આને કહેવાય પ્રથમ ચરણ, બરાબર સમજો. આને કહેવાય દ્વિતીય ચરણ. આ બધું મેં તમને સમજાવ્યું છે ત્રિકોણમિતિના લેક્ચરમાં, છતાં ભૂલાઈ ગયું હોય. આને કહેવાય તૃતીય ચરણ. આને કહેવાય ચતુર્થ ચરણ, એટલે ચોથું ચરણ. ચરણ એટલે ભાગ, ચરણ એટલે આપણા પગ નહીં. પહેલું ચરણ છે ને, જો કોઈ પણ યામ પદ્ધતિમાં, બરાબર સમજો, યામ પદ્ધતિમાં આમ યામ લખાય. પેલા એક્સ યામ ને પછી વાય. આમ યામ લખાય યામ પદ્ધતિમાં. આ સાદી યામ પદ્ધતિ થઈ. સાદી યામ પદ્ધતિમાં હંમેશા યાદ રાખજો, સાદી યામ પદ્ધતિમાં પેલા એક્સ યામ અને પછી વાય યામ લખાય. તો તમને એમ થશે સર બીજી વરી કઈ યામ પદ્ધતિ આવે? તો ઘણી બધી છે, પણ આપણે અત્યારે ત્રિકોણમિતીય યામ પદ્ધતિની વાત કરીએ. ત્રિકોણમિતીય યામ પદ્ધતિમાં આમ લખાય કોસ થીટા સાઇન થીટા. યાદ રાખજો. જેમોમાં પેલો યામ એક્સ અક્ષ પરનો લખાય છે ને, એમ ત્રિકોણમિતીય યામ પદ્ધતિમાં પેલા કોસ થીટા લખાય છે. એટલે યામમાં, આલેખમાં 4 ચરણ છે. પહેલા ચરણના યામ લખું ને તો એક્સ અક્ષનો યામ, આ ધન એક્સ અક્ષ છે, આ ઋણ છે. આ ધન વાય અક્ષ છે, આ ઋણ વાય અક્ષ છે. તો આ ચરણના હું યામ લખીશ ને તો પહેલો એક્સ યામ ને બીજો વાય યામ, એટલે પ્રથમ ચરણ પ્લસ પ્લસ થશે. હવે તમે વિચારો, બીજા ચરણમાં પહેલા એક્સ યામ લખવાનું તો શું આવશે? માઇનસ. બીજો વાય યામ લખવાનો તો શું આવશે? પ્લસ. કારણ કે આ અક્ષ ધન છે, આ ધન છે, આ ઋણ છે, આ ઋણ છે. તો ત્રીજામાં વિચારો, ચાલો શું થશે? યસ, ઋણ ઋણ. ચોથું ચરણ, ચોથા ચરણની અંદર પહેલા એક્સ યામ એટલે કેવો આવશે? પ્લસ. વાય યામ કેવો આવશે? માઇનસ. આ યાદ રાખવાનું. આલેખના 4 ચરણ છે. આલેખમાં 2 અક્ષો હોય, એટલે અહીં આલેખ માટે, આલેખ દોરવા માટે 2 ચલની જરૂર પડે. આલેખ દોરવા માટે કેટલા ચલની જરૂર પડે ભાઈ?
તો કે બે ચલની જરૂર પડે. ચલ એટલે શું? ચલ ચલ એટલે બદલાતું, ફરતું, જેનું મૂલ્ય બદલાય એને ચલ કહેવાય. ચલ રાશિ એટલે જે રાશિ બદલાતી હોય કોઈ પણ અન્ય રાશિની સાપેક્ષે. તો બે ચલની જરૂર પડે હંમેશા. એ જે બે ચલ છે ને એમાંનું એક ચલ સ્વતંત્ર ચલ કહેવાય અને બીજું ચલ જે છે એ પરતંત્ર ચલ છે. જે બે ચલો હોય આલેખમાં એમાં એક હંમેશા સ્વતંત્ર ચલ હશે, બીજું હંમેશા પરતંત્ર ચલ હશે. આ ખાસ યાદ રાખજો. હવે સ્વતંત્ર અને પરતંત્ર ચલ એટલે શું? એક સિમ્પલ મસ્ત ઉદાહરણ આપું, એવું બધાને મગજમાં બેસશે. દાખલા તરીકે ક્રિકેટ મેચ ચાલે છે તો ક્રિકેટ મેચની અંદર અહીંયા રન લખું છું અને અહીંયા ઓવર લખું છું એટલે તમારી પાસે બે ચલ થયા. એક ચલ રન છે એ બદલાય છે અને બીજું ઓવર છે એ પણ બદલાય છે એટલે ચલ આવી ગયા બે. અહીંયા ઓવર લખું છું, પહેલી ઓવર, બીજી ઓવર, ત્રીજી ઓવર, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7, 8, 9, 10. આપણે 20 નહીં 10 ઓવરનો મેચ રાખીએ. પહેલી ઓવરની અંદર અહીંયા રન છે, આ રન લખેલા છે. અત્યારે આપણે એ નથી વિચારતા 30 રન 35, આપણે એવું વિચારીએ કે અત્યારે આવું છે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 અને 26. બરાબર સમજો. હવે આ અક્ષ ઉપર મેં ઓવર લખી, આ અક્ષ ઉપર રન લખ્યા એટલે તમારે ત્યાં લખેલું આવતું હોય ઘણી વખત કે રન વર્સિસ ઓવરનો ગ્રાફ. વર્સિસ બોલે આને, એરાને આપણે આમ તમને ખબર પડી જાય. જો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા નો ક્રિકેટ મેચ છે. વર્સિસ એટલે વિરુદ્ધ, તો આને એમય બોલાય રન વિરુદ્ધ ઓવરનો ગ્રાફ. રન વિરુદ્ધ ઓવરનો ગ્રાફ અથવા તો વર્સિસ બોલાય અથવા તો એરા વડે દર્શાવે. હવે અહીંયા તમને મારે એ સમજાવવું છે કે આ રન છે ને આ ઓવર છે. તો તમે વિચારો જી કે આમાં ક્યુ સ્વતંત્ર, જો બે ચલ હોય એક સ્વતંત્ર ને એક પરતંત્ર, ક્યુ સ્વતંત્ર અને પરતંત્ર છે. સ્વતંત્ર એટલે બીજા ઉપર આધાર ન રાખતું હોય અને પરતંત્ર એટલે બીજા ઉપર આધાર રાખતું હોય. એમાં તમને ક્લિયર થઈ જશે કે આ ઓવર જે છે ને એ સ્વતંત્ર છે. કેમ ભાઈ? એને કોઈ ઉપર આધાર નથી રાખવો પડતો. પણ આ રન છે ને એ પરતંત્ર ચલ છે, એને ઓવર ઉપર આધાર રાખવો પડે કારણ કે ઓવર ફેંકાય ને તો જ રન થાય. એટલે આના ઉપરથી યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ પ્રોબેબલી કેસમાં વાય અક્ષ પર હંમેશા પરતંત્ર ચલ આવે. કયું આવે? પરતંત્ર ચલ. અને એક્સ અક્ષ પર હંમેશા સ્વતંત્ર ચલ આવે. પરતંત્ર એટલે આ એક્સ અક્ષ છે જો આમ, અને વાય એની ઉપર ડિપેન્ડ છે, આમ આધાર રહીએ, એની ઉપર ટેકો દેવો પડે. તો આ એક્સ અક્ષ છે એની ઉપર હંમેશા સ્વતંત્ર ચલ હોય અને વાય અક્ષ ઉપર હંમેશા પરતંત્ર ચલ હોય. એટલે કોઈ પણ બે રાશિના આલેખને હંમેશા પહેલા વાય યામનો પહેલા બોલે. એટલે આ ગ્રાફ બોલ્યા રન વર્સિસ ઓવર. હવે ગ્રાફ જોઈ લઈએ પછી આપણે બીજો આલેખ સમજાવું. માનો કે પહેલી ઓવર બુમરાએ ફેંકી 6 રન આવ્યા, બીજી ઓવર ઈશાંત શર્માએ ફેંકી 12 રન આવ્યા, ત્રીજી ઓવર જે છે એ કુલદીપ યાદવે ફેંકી 18 રન આવ્યા, ચોથી ઓવર બુમરાએ ફેંકી 4 રન આવ્યા, પાંચમી ઓવર કોઈ ફેંકી એમાં 12 રન આવ્યા, છઠ્ઠી ઓવરમાં 16 રન આવ્યા, સાતમી ઓવરમાં 10 રન આવ્યા કે 8 રન આવ્યા. આ ગ્રાફ મળે આવો તમને, આવો ગ્રાફ મળે તમને. તો આ શું સૂચવે છે? આ ગ્રાફ સૂચવે છે રન વર્સિસ ઓવરનો ગ્રાફ. રન વર્સિસ ઓવર એટલે એક રાશિ સ્વતંત્ર છે, એક રાશિ પરતંત્ર છે. આ બે રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ કાંઈ નથી દર્શાવતું કે આ રાશિ ઉપર એક લીધું એક શખ્સ ઉપર એ ચાલ્યું, આ બેનો કાટખૂણો બને, અહીંયા એક બિંદુ મળે, અહીંયા એક બિંદુ મળ્યું, અહીંયા એક બિંદુ મળે. આ તો સ્તંભ ટાઈપનો ગ્રાફ છે. બરાબર? આપણે આવા ગ્રાફ આપણે નહીં આવે. આ કોમર્સની અંદર આવૃત્તિ વિતરણમાં એમાં આવે.
આપણે જે સમજવાનું છે એ ગ્રાફ હું તમને સમજાવું, બરાબર. અહીંયા આપણે રન વર્સિસ ઓવર ભૂલી જાઓ. આપણે જે ગ્રાફ સમજવાનો છે એમાં તો બે વસ્તુ અત્યારે છે. આ ધ્યાન આપજો ભાઈ. આ જે છે એ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. એટલે વાય અક્ષ ઉપર હું લઉં છું એક્સ એટલે કે સ્થાન, અને એક્સ અક્ષ ઉપર લઉં છું હું સમય એટલે કે ટી. હવે સમય અહીં લખેલો હશે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ સમય દર્શાવ્યો. અહીંયા સ્થાન 2, 4 ગમે એમ દર્શાવી શકો. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 એમ દર્શાવી શકો. બરાબર સમજો. મેં સ્થાન દર્શાવ્યું 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20, 25, 30, 35, 40, 45 અને 50. આ સમય 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ સ્થાન જે છે એ ગ્રાફમાં ખાસ લખવાનું. આ મેરો મારવાનો કે આ સ્થાન છે, આ મેરો મારવાનો સમય છે. સમય શેમાં છે? સેકન્ડમાં. હવે ગ્રાફ કેમ દોરવાનો? તો ગ્રાફ પેપરમાં ઝીણી ઝીણી લાઈન હોય. આમ ઊભી એક લાઈન હોય, આ ઘાટી હોય. ગ્રાફ પેપર તમે લ્યો ને એમાં આમ, પછી આમ લાઈન હોય, એમાં આડા ઊભા ચોકઠા હોય. આવું ગ્રાફ પેપર હોય. જોકે તમે જોયું જોઈએ 9મા 10મા ધોરણમાં. પછી આની વચ્ચે લાઈન હોય. અમુક ગ્રાફમાં છે ને 5 લાઈન હોય આમ, અને અમુક ગ્રાફની અંદર 10 લાઈન હોય. બરાબર. તો એ આપણી અનુકૂળતા માટે છે, એની કંઈ કામ નથી. ચાલો, હવે માનો કે મારે અહીંયા લખવું છે કે 1 સેકન્ડ થઈને આ કણ 15 મીટર આવેલો તો અહીંયા પહોંચ્યો. 2 મિનિટ થઈને તો કણ અહીંયા 20 પહોંચી ગયો. 2 સેકન્ડ સોરી, મિનિટ નહીં. 3 અહીંયા પહોંચ્યો, 4 અહીંયા પહોંચ્યો, 6 અહીંયા પહોંચ્યો, 8 અહીંયા પહોંચ્યો, 10 અહીંયા પહોંચી ગયો. એટલે અહીંયા 10 સેકન્ડ જેવું થયું ને. આ 10 સેકન્ડ થઈને, આ 10 સેકન્ડ થઈ માનો કે, ત્યારે કણ અહીંયા પહોંચી ગયો. તો આ જે ગ્રાફ મળ્યો ને આમ અહીંથી આમ જોડી દો ને, આ ગ્રાફ તમને મળ્યો સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ. સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. વિરુદ્ધ એટલે એરો, સ્થાન વિરુદ્ધ સમય. તમે જો સમય એ તો સ્વતંત્ર છે, કોઈની રાહ નથી જોતો. સમય સ્વતંત્ર વિધેય છે, સ્થાન સમય ઉપર આધાર રાખે છે. એટલે આપણે કહીએ કે સમયની સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. હવે આ ગ્રાફ માનો કે આવો દોર્યો, એની જગ્યાએ બરાબર સમજજો. આમ ગ્રાફ આવે છે સરસ મજાનો. આ એક અહીંયા આવે છે, પછી અહીંયા પોઈન્ટ આવે છે, પછી અહીંયા આવે છે, પછી અહીંયા આવે છે, પછી અહીંયા આવે છે, પછી અહીંયા આવે છે. આ ગ્રાફ છે ને બાળકો, આ સુરેખા મળ્યો. આ ગ્રાફને કેવો કહેવાય? સુરેખ ગ્રાફ કહેવાય. આ સુરેખ એટલે શું? સુરેખમાં 2 બિંદુ લઈ લઉં છું. જો આ બિંદુ લઉં છું અને આ બિંદુ લઉં છું. આ એક બિંદુ મને મળ્યું, એને હું A કહું છું. ધ્યાન આપજો. પછી એક બિંદુ લઉં છું, અહીંયા લીધું, એક અહીંયા આવ્યું, આ બિંદુ લીધું. ધ્યાન આપજો બાળકો ખાસ. હવે એટલી સુરેખા મેં લીધી. જો એટલો સમયગાળો લીધો, આને કહેવાય ડેલ્ટા ટી. એટલું સ્થાનાંતર લીધું, આને કહેવાય ડેલ્ટા એક્સ. અહીંથી આમ દોરું તો આ મને મળ્યું ડેલ્ટા ટી મળ્યું, આ મળ્યું ડેલ્ટા વી મળ્યું. અહીંયા લખી નાખું થીટા. તો આ એ બિંદુ કીધું, આ બી કીધું, આ સી કીધું. આકૃતિમાં આકૃતિ પરથી ત્રિકોણ મળ્યો એબીસી. ધ્યાન આપજો. ત્રિકોણ એબીસીમાં ખાલી ટેન થીટા લાગુ પાડો. ચાલો, ત્રિકોણમિતિ તમને ભણાવ્યું છે, એમાં ટેન થીટા લાગુ પાડો. આ આલેખ તમને સુરેખ મળ્યો છે, એમાં ટેન થીટા લાગુ પાડવાનું છે. તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે બીસી એના છેદમાં એસી. બીસી એટલે આ તફાવત થયો, એ મળ્યો ડેલ્ટા એક્સ. એના છેદમાં આ તફાવત થયો, એ મળ્યો ડેલ્ટા ટી. એટલે આ જે મળ્યો ને એને આ આલેખનો ઢાળ કહેવાય. શું કહેવાય? આલેખનો
ઢાળ 11માં યાદ રાખી લેજો આ પોઈન્ટ કે ઢાળ એટલે tan θ. ઢાળ એટલે tan θ અને ઢાળ બરાબર આમ યાદ રાખવાનું ઊભી અક્ષનો ફેરફાર, ઊભી અક્ષનો ફેરફાર એના છેદમાં આડી અક્ષનો ફેરફાર. આ ઢાળ યાદ રાખવા માટે. ઢાળ એટલે કાટખૂણો બનાવવાનો અને tan θ લાગુ પાડી દેવાનું. tan θ એટલે y અક્ષનો ફેરફાર એના છેદમાં x અક્ષનો ફેરફાર. તો આનો ઢાળ યાદ રાખવાનું, આને ઢાળ કહેવાય. અને સુરેખાનો ઢાળ, સુરેખાનો ઢાળ હંમેશા સમાન હોય છે. સુરેખ અંતર તો જ મળે જો કોણ સરખા સમયગાળામાં સરખું અંતર કાપતું હોય. એટલે સુરેખાનો ઢાળ હંમેશા સમાન હોય છે અથવા તો અચળ હોય છે. એટલે આ બે બિંદુ લીધા ને જગ્યાએ આમ લીધું હોત ને તો આનો ઢાળ એટલો જ આવે, એટલું લીધું હોત ને તેનો ઢાળ એટલો જ આવે, એટલું લીધું હોય ને તો ઢાળ એટલો જ આવે, એટલું લીધું હોત તો ઢાળ એટલો જ આવત, અને આખે આખું જેટલું અંતર કાપે છે એટલું લીધું હોત તો એનો ઢાળ સરખો જ આવત. ક્લિયર બાળકો? તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આલેખની ચર્ચા કરશું. સ્થાન વર્સિસ સમયનો આલેખ દોરશું, કેમાં આલેખ જે છે એ સુરેખા મળે છે, કેમાં સુરેખા નથી મળતો. આલેખનો ઢાળ એના ઉપરથી વેગ અને એની ઝડપ કઈ રીતે નક્કી થાય અથવા તો પ્રવેગ કઈ રીતે નક્કી થાય એની ચર્ચા કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.